ટ્વેલ્થ સાયન્સના निर्मल विद्यालय ब्रिलियंट बॉयज एंड गर्ल्स ने मारा प्यार भरा नमस्कार। आइए शक्ति उपासना के इस पावन पर्व पर हम भी शक्ति के एक स्वरूप माँ सरस्वती की वंदना करें। आंखों विचेली आज जोड़ेला सभी स्टूडेंट्स मेरे साथ प्रार्थना में सम्मिलित होंगे। शुक्लां ब्रह्म विचार सार परमां आद्यं जगत् व्यापिनीं वंदे त्वं सरस्वती भगवती बुद्धिप्रदां शारदा। हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासनेन संस्थिता वंदे त्वं भगवती सरस्वती बुद्धिप्रदां शारदा। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दारिद्र्य दुख भयहारिणी कांतवदन्या सर्वोपकार करणाय सदाद्र चित्ता। नवरात्रि महोत्सव के इस पावन पर्व पर आज 5वां नवरात्रि का कात्यायनी माता छठू नोरतु मित्रों। कात्यायनी माता 9 माताजीना स्वरूप है। प्रथम शैलपुत्री च द्वितीय ब्रह्मचारिणी एमा आजे माताजीनु कात्यायनी मातानु स्वरूप है मित्रों। जेनी उपासना जेना गुणगान जेनी आराधना आपणे करवानी है। तो आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में और नवदुर्गा मात के पावन चरणों में आशापुरा मात के पावन चरणों में अपने अपने कुल देवी के पावन चरणों में वंदन करते हुए सत सत नमन करते हुए आइए हम सब इंग्लिश के एक अनूठे विश्व की सफ़र करें। फ्रेंड्स, last time we have learned the different adjective clause यानी conjunction. Now we are going to learn the tense. The name of the tense perfect पास्ट टेन्स। આપણે પૂર્ણ વર્તમાન કાળ ચલાવ્યો મિત્રો, પૂર્ણ ભૂતકાળ બાકી છે ચલાવવાનો એવું મેં સ્ટુડન્ટ સાથે વાત કરી। આપણા તરંગને ભાઈ રૂપાલા આ બધા અભયને આ બધા જે જૂના સ્ટુડન્ટ છે એની સાથે મેં ચર્ચા કરી ને જાણ્યું કે કેટલું કેટલું મારે બાકી છે। તો હવે આપણે એક ટોપિક પછી આપણે લેસન પૂરા થઈ ગયા મિત્રો। હવે માત્ર આ એક ટોપિક અને ઇનડાયરેક્ટ સ્પીચ
એ આપણે બાકી છે, જે આપણે વિધિવત પૂરું કરી દઈશું. અને પછી જ્યારે આપણી ફિઝિકલી આપણી સ્કૂલ ચાલુ થાય, એટલે કે તમે શાળાએ આવતા થાવ, ગવર્મેન્ટ આપણને આદેશ કરે અને એ આદેશનું આપણે પાલન કરીએ સંપૂર્ણ આચારસંહિતા સાથે, ત્યારે આપણે જ્યાંથી અટકવું હશે ત્યાંથી આપણે શરૂ કરશું. અને કોઈ ડિફિકલ્ટી હશે, કોઈ અઘરો ટોપિક હશે તો આપણે ફરીથી રિવાઇઝ કરશું, રિવિઝન કરશું અને ફરીથી શીખશું. રેડી? પણ અત્યારે આપણે આ અમુક બાબત બાકી છે એ આપણે પૂર્ણ કરીએ. રેડી ફ્રેન્ડ્સ? તો આ એક છેલ્લો ટેન્સ છે, પછી હું ઇનડાયરેક્ટ સ્પીચ લઈ શકું. તો લખો જ્યારે પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પ્રેઝન્ટ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આની પહેલાં મેં ચલાવ્યો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે ફ્રેન્ડ્સ? તો રાઇટ ડાઉન પ્લીઝ ઇન યોર ફેર નોટ. તમારી પાકી નોટમાં મહેરબાની કરી અને લખો. રેકોર્ડ આપણે બધો જ રાખવાનો છે. અત્યારે કોરોનાની મહામારીમાં તમને હેરાન નથી કરવા કે અહીંયા તમે મને બુક લઈ આવો અને પછી જમા કરાવો અને વળી પાછા લેવા જાઓ ને એવું ન કરતા. હવે જ્યારે ચાલુ થશે ત્યારે હું એમાં સહી કરીશ, તમારા મમ્મી પપ્પાની સહી કરાવવાની અને આપણા પ્રિન્સિપાલ શ્રી નિલેશ સરની પણ એમાં સહી થશે. એટલે આપણે રેકોર્ડ ફરજિયાત બધાએ રાખવાનો છે મિત્રો. ભલે આપણે એમાં તમને વિશેષ સમય હું નહીં બગાડાવું, પણ જેટલું કરાવડાવું એટલું તમારે રેગ્યુલર વ્યવસ્થિત રાખવાનું, તો ઇન ફ્યુચર એ તમને કામ આવશે. થેન્ક. ઓકે ફ્રેન્ડ્સ, તો લખો મિત્રો ડેફિનેશન. ડેફિનેશન ઓફ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો એમાં પહેલા લખો. ચાલો મિત્રો, હું લખું. આ કાળમાં લખજો મિત્રો, મોટે ભાગે બે ક્રિયાઓ આપેલ હોય જેમાં બંને ક્રિયા ભૂતકાળના સમયમાં પૂર્ણ થાય. પરંતુ બેમાંથી જે ક્રિયા પહેલા પૂર્ણ થાય તે પૂર્ણ ભૂતકાળની અને પછી પૂર્ણ થાય તે સાભૂકાળની એટલે કે સાદા ભૂતકાળની ક્રિયા ગણી શકાય. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ ડેફિનેશનને, આ વ્યાખ્યાને આપણે વ્યવહારમાં એટલે કે એક્ઝામ્પલ સાથે સમજીએ તો તમને બે ક્રિયાઓ આપેલી હોય પેરેલલ, પછી બે ક્રિયા ભૂતકાળના સમયમાં બની ગયેલી હોય. ઇન પાસ્ટ both the events or both the most of two parallel sentence are given.
એ બે ક્રિયાઓ ભૂતકાળમાં જ બનેલી હોય, પણ ભૂતકાળમાં આ બંને ક્રિયાઓમાંથી જે ક્રિયા પહેલાં બનેલી હોય, એટલે આપણે ઉદાહરણ આપું ને તો હું તમને આ જરાક વધારે સ્પષ્ટ કન્સેપ્ટ થાય. જો તમે વ્યવહારમાં એવી વાર્તા કરતા હો કે વાત કરતા હો કોઈને કે ભાઈ કાલે અમારે છે ને મારા દાદા બીમાર હતા, પછી અમે છે ને હોસ્પિટલ લઈ ગયા હતા દાદાને, પણ મારા દાદાની એજ બહુ હતી, પણ ડૉક્ટર આવે એ પહેલાં તો મારા દાદા છે ને એ ગુજરી ગયા હતા. અથવા તો તમે એમ કહો કે અમે કાલે રાજકોટ મેચ જોવા ગયા હતા IPLનો, પણ અમે સ્ટેડિયમ પહોંચ્યા ને એ પહેલાં તો મેચ શરૂ થઈ ગયો હતો. જો આ બે ઉદાહરણમાં બે ક્રિયાઓ ભૂતકાળના સમયમાં બનેલી, જો તમે તમારા દાદાને લઈને આપણે હોસ્પિટલ ગયા એ ભૂતકાળ, અને દાદા ડૉક્ટર આવે એ પહેલાં ગુજરી ગયા એ ભૂતકાળ. પણ આપણે વાક્ય એમ લખી કે ડૉક્ટર આવ્યા એ પહેલાં દર્દી ગુજરી ગયા હતા અથવા દર્દી ગુજરી ગયો. તો બે ક્રિયાઓમાંથી પહેલી ક્રિયા કઈ થઈ મિત્રો? તો ડૉક્ટર આવ્યા એ કે દર્દી ગુજરી ગયા એ? તો દર્દીના ગુજરી જવાની ક્રિયા પહેલી થઈ એટલે એ પૂર્ણ ભૂતકાળ, અને ડૉક્ટર આવ્યા એ સાદો ભૂતકાળ. અમે સ્ટેડિયમ પહોંચ્યા એ પહેલાં મેચ શરૂ થઈ ગયો હતો. તો બે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ. તમે કાલે મેચ જોવા ગયા હતા ભૂતકાળ, મેચ શરૂ થઈ ગયો હતો એ ભૂતકાળ. પણ બે ક્રિયાઓમાંથી પહેલી ક્રિયા મેચ શરૂ થવાની થઈ. તો ધ મેચ ઓફ ક્રિકેટ હેડ સ્ટાર્ટેડ બિફોર વી રીચડ એટ ધ સ્ટેડિયમ, અને ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડોક્ટર અરાઇવ્ડ એટ ધ હોસ્પિટલ. ડૉક્ટર હોસ્પિટલે પહોંચ્યા એ પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો, અને અમે સ્ટેડિયમ અથવા ક્રીડાંગણે પહોંચ્યા એ પહેલાં મેચ ક્રિકેટનો શરૂ થઈ ગયો હતો. તો આ બે ક્રિયાઓમાં જે ક્રિયા પહેલી થાય એ પૂર્ણ ભૂતકાળની, પછી થાય સાદા ભૂતકાળની. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે કીવર્ડ્સ, કોઈ પણ ટેન્સ હોય મિત્રો એમાં ઓળખની નિશાનીના શબ્દો હોય. તો આમાં બહુ જાજા શબ્દો નથી મિત્રો, એટલે તમને યાદ રાખવામાં સરળ રહેશે. કીવર્ડ્સ, તો એમાં સૌ પહેલાં બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી. લખજો મિત્રો, પહેલા, અને આનો અર્થ થાય પછી. પછી ક્યારેક વપરાય છે મિત્રો વેન. વેનનો અર્થ જ્યારે, ટપકા ટપકા ત્યારે, ટપકા ટપકા, આ રીતે. બિફોર, આફ્ટર, વેન. તો આ ત્રણ શબ્દો મોટે ભાગે વ્યવહારમાં વપરાય છે મિત્રો. આફ્ટર અને બિફોર સૌથી વધારે વપરાય. ક્યારેક વેન વપરાય છે, પણ એમાં આપણે ક્રિયા જોવી પડે, કારણ કે વેન પાછું ચાલુ ભૂતકાળમાં આવે, એટલે તમારે એ ક્રિયા જોવી પડે. વાક્યનું ટ્રાન્સલેશન મનમાં કરવું પડે, પછી આપણે ડિસાઈડ કરીએ કે આ કયું વાક્ય છે, કયા ટેન્સનું છે. તો હવે મિત્રો આ ત્રણ વસ્તુ થઈ. હવે આપણે જોઈએ સૌ પ્રથમ વાક્ય રચનાનો ક્રમ, એટલે સાદું વાક્ય છે કેવી રીતે બને એ આપણે જોઈએ. બરાબર, ચાલો. તો સાદા વાક્યમાં પૂર્ણ વર્તમાન કાળમાં આપણે જેમ પેસિવ વોઇસમાં બીન ઉમેરતા હતા પૂર્ણ વર્તમાન કાળમાં, એમ પૂર્ણ ભૂતકાળમાં પણ પેસિવ વોઇસમાં BEEN બીન ઉમેરવામાં આવે છે. તો હવે પહેલાં હું એક ક્રમ લખું છું મિત્રો. લખો મિત્રો, સિમ્પલ સેન્ટેન્સ એમ લખજો, સાદું વાક્ય.
સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય. હવે એમાં કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અસ અધર વર્ડ્સ અન્ય શબ્દ પ્લસ બીજું પદ બરાબર એવી. ઓકે ફ્રેન્ડ્સ, નાવ નેક્સ્ટ બીજું વાક્ય, સોરી પેસિવ વોઇસ, એની વાક્ય રચના આપણે લખી લઈ. તો એમાં મિત્રો બીજા પદમાં કર્મને આગળ લઈ કર્મ વત્તા હેડ વત્તા બીન. રેડી ફ્રેન્ડ્સ? બીન પછી V3 પ્લસ બાય પ્લસ કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ પ્લસ બીજું પદ. આ થયો PV નો ક્રમ. બરાબર ફ્રેન્ડ્સ? આ પેસિવ વોઇસ. ઓકે, હવે આપણે જોઈએ, આપણે એના એક્ઝામ્પલ જોઈએ. બરાબર? આ તમે ક્રમ લખી લેજો, AV PV બે. હવે હું ક્રમ લખું છું, વાક્ય લખું છું મિત્રો. પહેલા આપણે ખાલી જગ્યા લખીએ. કાઉન્સમાં ઈટ એમ લખજો, ઈટ. તમે મિત્રો સ્પેસ થોડીક વધારે છોડજો અહીંયા. બરાબર? હું નાની નાની છોડું છું કારણ કે મારે જગ્યાનો અભાવ છે, ભાઈ આમાં નહીં. તમે વધારે છોડજો આમાં. The bell rang. કાઉન્સમાં લખજો રાઈટ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આમાં જો
કાઉન્સમાં લખજો ગીવ. ત્યાર પછી before his uncle. અહીંયા આપણે પિક્ચર કરતા ફિલ્મ લખો ને, ફિલ્મ એટલે એ વધારે સારું. આ રીતે મિત્રો વાક્ય લખે. રેડી ફ્રેન્ડ્સ? જરા લખી લ્યો ને. હવે મિત્રો આપણે આ વાક્યને આ વાક્ય સાથે બનાવીએ. તો કરતા છે ધ્યેય, પછી મૂકવાનું હેડ. અહીંયા મૂકો હેડ. પછી V3 તો ઈટ છે, ઈટ, એટ અને ઈટન. બરાબર ફ્રેન્ડ્સ? ધે હેડ ઈટન ધેર લંચ બિફોર ધ ગેસ્ટ કેમ. મહેમાનો આવ્યા એ પહેલાં તેઓનું બપોરનું ભોજન આરોગી લીધું હતું, ખાઈ લીધું હતું. અને તેઓનું બપોરનું ભોજન તેઓના દ્વારા મહેમાનો આવ્યા એ પહેલાં ખવાઈ ગયું હતું. એમ આપણે એનું પેસિવ બનાવી શકીએ. તો બીજું સી, પછી મૂકો હેડ. રાઇટનું રાઇટ, રોટ, રિટર્ન. સી હેડ રિટર્ન ઓલ ધ આન્સર્સ બિફોર ધ બેલ રેંગ. બેલ વાગ્યો એ પહેલાં તેણીએ બધા જ જવાબો લખી લીધા હતા અને બધા જ જવાબો તેણીના દ્વારા લખાઈ ગયા હતા બેલ વાગ્યો એ પહેલાં. તો આનું પેસિવ વોઇસ આપણે હમણાં બનાવશું. પહેલાં એવી કરી નાખીએ. તો પછી વી હેડ, અહીંયા આવશે હેડ, અને ગીવ, ગેવ અને given. We had given the books to our teacher before the principal called us. અમને આચાર્યશ્રીએ બોલાવ્યા એ પહેલાં અમે અમારી નોટબુક અથવા બુક્સ અમારા શિક્ષકને આપી દીધી હતી. ભટ્ટ સાહેબને જમા કરાવી દીધી હતી, પણ ભટ્ટ સાહેબે વાયડાઈ કરીને સાહેબને વાત કરી કે આણે દીધી નથી આ ભાઈએ, કે આ તરંગે, કે રૂપાલાએ, કે આ છોકરીએ, પૂજાએ, બંસીએ નામ દઈ દીધી, ચાડી ખાઈ દીધી તમારી. ટેન ટેન ટેન. હાલો નેક્સ્ટ. અહીં શું મૂકું મિત્રો? હેડ. સીનું શું કરું? સીસો સીન ધ ફિલ્મ બિફોર ધ અંકલ કેમ. એના કાકા આવ્યા એ પહેલાં એને ફિલ્મ હેલારો જોઈ લીધી હતી. મેં શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા એ પહેલાં મારું ગૃહ કાર્ય પૂર્ણ કર્યું હતું. તો હેડ વત્તા ડુ, ડીડ અને ડોન. ડોન નહીં, ડન. ડોન તો
11 मुल्कों की पुलिस जिसे ढूंढ रही है वो डॉन। तो આ પ્રમાણે મિત્રો એવી બને। હવે આપણે આનું પેસિવ વોઇસ બનાવીએ। તો પેસિવ વોઇસમાં જુઓ, આ ક્રમ જાળવવાનો, કર્મ પહેલાં લેવાનું। જોજો મિત્રો, એક વાક્ય બનાવવું એટલે તમને ખ્યાલ આવે, પછી આપણે બધા વાક્ય બનાવીએ। તો પહેલાં કર્મ લેવાનું, તો ધે હેડ ઇટન ધેર લંચ। તો ધેર લંચ કર્મ આગળ લઉં છું મિત્રો, લખજો જરાક, ધેર લંચ કર્મ આગળ લીધું, પછી કર્મ પછી હેડ, તો આ હેડ, પછી બહારથી ઉમેરવાનું બીન, તો આ બીન, પછી V3, તો આ V3 ટેકન, ઇટન ઇટન, બહારથી ઉમેરવાનું બાય, તો આ ઉમેર્યું બાય, અને ધેયનું કરવાનું ધેમ, બરાબર, આ ધેમ, પાછલું પદ જેમનું તેમ, બિફોર ધ ગેસ્ટ કેમ, એ બધું જેમનું તેમ। ઓકે ફ્રેન્ડ્સ, તો આ પેસિવ વોઇસની વાક્ય રચના તમારે બરાબર આત્મસાત કરી લેવાની અને એ પ્રમાણે વાક્યને ઢાળવાના। એક એક પછી એક એક લખું છું મિત્રો, જરાક ઝડપ રાખજો તો આપણે થોડુંક વધારે લઈ શકીએ અને પૂર્ણ કરી શકીએ, બરાબર। હવે આપણે બીજું લઈએ, બીજું પદ ધે લંચ, પછી સી। તો મિત્રો પહેલાં લઉં છું ઓલ ધ આન્સર્સ had been written by C નું કરવું હર, પછી બિફોરથી જેમનું તેમ મિત્રો। એ વાક્ય પાછલા પદમાં કાંઈ ફેરફાર થતો નથી। ઓકે ફ્રેન્ડ્સ, પાછલું પદ યથાવત રહેશે। સાદા ભૂતકાળના વાક્યનું પેસિવ વોઇસ આપણે બનાવવાનું નથી, માત્ર પૂર્ણ ભૂતકાળવાળા વાક્યનું પીવી બનાવવાનું છે। ઓકે ફ્રેન્ડ્સ, અન્ડરસ્ટેન્ડ। હવે આ ત્રીજું બનાવું છું, અહીંયા લખું છું, પહેલાં જરાક ધ્યાન દેજો। હા, બોલવું એ બોલી શકે છે। ધ બુક્સ had been given, the books had been given by us before થી જેમનું તે। આ બનાવું છું મિત્રો, તો ધ ફિલ્મ had been seen by અહીંનું હિમ, બરાબર ને મિત્રો? આ રીતે જરાક જોઈ લેજો, વાડો ઊભો તો સોરીઓ ભાઈ। ત્યાર પછી અહીંયા જ લખવું એટલે તમને દેખાવામાં સરળતા રહીએ। પહેલાં હા, I had done my homework before the teacher entered the class। તો હવે મિત્રો પેસિવ કરી નાખું, my homework had been done by me before, પછી યથાવત ટેન ટેન ટેન, આ રીતે વાક્ય બનશે। ઓકે ફ્રેન્ડ્સ, સમજી ગયા? યુ બેટર અન્ડરસ્ટેન્ડ। ચાલો જોઈ, હવે આપણે જોશું
હવે આપણે જોશું इंट्रोगेटिव सेंटेंस, यानी कि प्रश्नार्थ वाक्य की क्या वाक्य रचनाएं बनती हैं वो हम देखेंगे। यानी इंट्रोगेटिव सेंटेंस, इंट्रोगेटिव, ओके फ्रेंड्स, यानी कि प्रश्नार्थ। હવે એની વાક્ય રચના લખું છું મિત્રો, એવી અને પીવી બંને। ચાલો સ્ટાર્ટ, લખો મિત્રો। પહેલા હેડ આવશે, પ્લસ કર્તા પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। લખજો મિત્રો, સ પ્લસ બીજું પદ અથવા બીજું વાક્ય ઇઝ ઇક્વલ ટુ એવી। ઓકે ફ્રેન્ડ્સ, આ થયો એવીનો ક્રમ। હવે પીવીનો લખું છું ફ્રેન્ડ। તો પીવીમાં પહેલાં હેડ જ આવશે, પણ અહીંયા કર્તાને બદલે શું થઈ જશે મિત્રો? આવી જાય આગળ કર્મ। કર્મ બધાયના આગળ આવે છે, કર્મનો સિદ્ધાંત, ધ પ્રિન્સિપલ ઓફ કર્મા ઓર એક્શન। શ્રીમદ ભગવદ્ ગીતા જે અર્ક છે મહાભારતના ભયંકર અને ભીષણ યુદ્ધની ફલશ્રુતિ રૂપે જે મહાન ગ્રંથ આપણને મળ્યો કૃષ્ણ દ્રૌપાયન વેદવ્યાસ દ્વારા, ભગવાનના મુખે બોલાયેલી ગીતાજી અર્જુનના વિષાદ યોગને દૂર કર્યો, એ કર્મ, એમાં કર્મનો સિદ્ધાંત સમજવાનો છે અને સમજાયો છે। સમગ્ર વિશ્વએ એને સ્વીકાર્યો છે। been V3 plus by plus કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દ પ્લસ બીજું પદ બીજું વાક્ય ઇઝ ઇક્વલ ટુ પેસિવ વોઇસ। ઓકે ફ્રેન્ડ્સ, તો આ ઘટનાક્રમમાં તમારે આગળ વધવાનું છે મિત્રો। ઓકે, હવે આપણે વાક્ય રચના જોઈ। હવે હું એક્ઝામ્પલ લખું છું, તમે જરા ઝડપથી લખજો મિત્રો। લખો બીજું કૌંસમાં ડ્રો। ઓકે ફ્રેન્ડ્સ, આ બાજુ
ચાલો મિત્રો આ પ્રમાણે લખી લ્યો પહેલાં. ઓકે, ચાલો મિત્રો 5 મિનિટ છે એટલે આપણે ફટાફટ આના જવાબ લખી લઈ જેથી આપણને આવડી જાય. જો મિત્રો આમાં પહેલાં અહીંયા હેડ આવશે. રેડી ફ્રેન્ડ્સ? ફટાફટ. હવે પછી અહીંયા ટેલનું શું થઈ જાય મિત્રો? ટોલ્ડ. હેડ યુ ટોલ્ડ અ સ્ટોરી બિફોર શીતલ કેમ નેક્સ્ટ? તો બધામાં હેડ જ મૂકવાનું. હેડ સી ડ્રો ડ્રુ ડ્રોન DRAWN. Had she drawn rangoli before the principal came to observe? Next, had he read નું ત્રીજું રૂપ મિત્રો રીડ જ રહ્યા. રીડ, રેડ, રીડ એક જ સરખો સ્પેલિંગ થાય. પછી had they sing, sang, sung શું થશે મિત્રો? SUNG, સંગ. બરાબર. મળ્યો મને સાધુ પુરુષનો સંગ. ભલે મળ્યો સાધુ પુરુષનો સંગ. સંગ એટલે એ કંપની. મેન ઇઝ recognized by the company he keeps. ઇંગ્લિશમાં એવી ઉક્તિ છે મિત્રો, માણસની ઓળખ એના મિત્રો દ્વારા થાય છે. બરાબર. આપણે કોની સાથે બેસીએ ઉઠીએ છીએ એના ઉપર આપણી વિચારધારાનો ઘણો બધો મદાર હોય છે ભાઈ. એટલે સારી વ્યક્તિનો સંગ કરવો. દેશારટણ અને પંડિતની મિત્રતા માણસના જ્ઞાનવર્ધનના સાધનો છે. તમે કાંઈ ન કરો એવું વાક્ય છે કે આખા વિશ્વની અંદર, ઇન ધ એન્ટાયર વર્લ્ડ, ધ ઇન્ડિયન રેલવે ઇઝ ધ ચીપેસ્ટ ટ્રાન્સપોર્ટેશન. સૌથી સસ્તામાં સસ્તી જો કોઈ યાત્રા હોય તો એ ભારતીય રેલની છે. વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે મિત્રો, ટ્રાન્સ સાઇબેરિયન રેલવે અને ભારતીય રેલ. પણ ભારતીય રેલની સફર તમે આખા ભારતની રેલવે દ્વારા યાત્રા કરી લ્યો એટલે તમે PhD જેટલું જ્ઞાન મેળવી શકો. તો યુ બીકેમ PhD ઇન ધ યુનિવર્સિટી ઓફ સોસાયટી. સમાજની યુનિવર્સિટીના તમે સ્નાતક થઈ જાઓ. તો હવે આપણે વાક્ય પૂછાઈ ગયા મિત્રો. પેસિવ વોઇસ કરવાનું છે. ઓકે, તો પહેલું વાક્ય હતું એ તમે કરો તો અહીંથી કરું છું મિત્રો. હવે પહેલું વાક્ય હેડ, પહેલા કર્મ લેવાનું મિત્રો. હેડ પછી કર્મ. ધ બુક પછી બીનું ઉમેરવાનું. રીડ, રેડ, રીડ પાછું રીડ. બાય હીનું થઈ જશે હિમ, પાછલું પદ જેમનું તેમ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ રીતે પેલું પદ કરી લેજો. હવે આમાં લખ્યું મેં એમને લખ્યું મિત્રો, હું ભૂલી ગયો છું. આગલા 3 તમે જાતે જરાક 2 જાતે કરી લેજો પ્લીઝ. હવે આ કરી દઉં મિત્રો. તો મારે વાતની વાતમાં ભૂસાઈ ગયું. આ ગાયે ચડી જવામાં નક્કી નથી રહેતું. તો કે સારું છે, હજારો વાતો આવી રાતો, હજારો રાતો આવી વાતોમાં ગુમાવી છે. ગુમાવી નથી, કમાઈ છે. કારણ કે વાતમાંથી જ સિદ્ધાંત સ્થાપિત થાય અને એમાંથી જ માણસના શ્રેષ્ઠ માનસનું ઘડતર થાય મિત્રો. અને એ પ્રમાણે વ્યક્તિ છે એ પોતાના વ્યક્તિત્વને નિખારે. અગાઉના આપણા પૂર્વજોની વાતો, આપણા આદર્શ વ્યક્તિઓ કે આદર્શ
પુરુષોની વાતો છે એ માણસને જીવનની ટોર્ચ છે મિત્રો, જ્યોતિર્ધર. તો આ લખું છું મિત્રો, હેડ ધ પ્રેયર બીન સંગ, બહારથી ઉમેરો બાય, અહીંયા છે ધેય, તો ધેયનું થશે ધેમ, બિફોર પછી જેમનું તેમ, અને એ પદ પૂરું કર્યા પછી ક્વેશ્ચન માર્ક. તો આ રીતે મિત્રો પેસિવ વોઇસની વાક્ય રચના બને. તો આપણે પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ. હવે આપણે નેગેટિવ વાક્ય જોવાનું છે મિત્રો. 43 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આગળ નહીં રહું, કારણ કે આમાં અધૂરું રહી જશે. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે જોશું મિત્રો. शक्ति की उपासना के पर्व में अपने अपने कुल देवी को अवश्य याद करें, यथाशक्ति यत किंचित आराधना करें और अपना सभी सब्जेक्ट का होमवर्क मीडिया के द्वारा, नेटवर्क के द्वारा, इंटरनेट के जरिए डिस्टेंस एजुकेशन से अवश्य अचूक सबमिट करते रहें. कोरोना से सावधान सतर्क रहे, आसपास सफाई रखें और अपने माता पिता का वंदन और इम्पोर्टेंस समझते रहे. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए जय हिंद, नमस्कार, वंदे मातरम. नमस्कार साहब, पूરું થઈ ગયું.